અરે ભાઈ, અમે તો લેડીઝ છીએ, અમારાથી થોડો ધંધો કરાય, અમને ઘરેથી બહાર જવાની પરમિશન ન હોય, અમારે ઘરે કામ હોય, અમારે ઘરે શું કરવું, ઘરે બિઝનેસ કરવો છે, નોકરી કરવી, કમાણી કરવી છે, બટ ઘરેથી બહાર જવાની પરમિશન નથી, અથવા તો લેડીઝ છીએ, રિસ્ટ્રિક્શન છે. આવી ઘણી બધી પ્રોબ્લેમ્સ લેડીઝને છે. તો મેં એક વિડીયો બનાવેલો કે ઘરે બેસીને શું ધંધો કરાય, અથવા તો શું ધંધા કરવા જોઈએ, બિઝનેસ કરવા જોઈએ. તો એમાં એક કોમેન્ટ આવેલી લેડીઝની કે સ્પેશિયલી કે લેડીઝ માટે હોમ બિઝનેસ અથવા તો ઘરે બેસીને શું કરી શકાય. તો આ સ્પેશિયલ વિડીયો લેડીઝ માટે છે કે જે ઘરે બેસીને કરી શકાય એવા ધંધાઓ કે જે ભણેલા છે અથવા તો ભણેલા નથી. તો ઘણી બધી લેડીઝના આવું માનવું છે કે 1 થી 2 ધંધા જ લેડીઝ માટે છે. શું? એક તો ચમકી લગાવવી ઘરે બેસીને, બીજું લેસ પટ્ટી મૂકવી મશીનમાં, આખો દિવસ બેસવું. નહીં બેન, આની સિવાય ઘણા બધા ધંધા છે. આજના વિડીયોમાં સ્પેશિયલ લેડીઝ માટે કહું છું કે કયા કયા ધંધા ઘરે બેસીને લેડીઝ કરી શકે છે. તો સૌથી પહેલા 2 વસ્તુ હોય છે કે તમે ભણેલા છો અથવા તો નથી ભણેલા. તો બંને માટે શું છે? સૌથી પહેલા લઈએ કે ભણેલા, કે તમે 12 ભણેલા છો કે કોલેજ કરેલા છો. તો તમારી માટે શું હોય? તમારી માટે એક કોમ્પ્યુટર શીખવાની જરૂરિયાત છે ખાસ, કે આજનો સમય કોમ્પ્યુટર સિવાય નથી ચાલતો. તો કોમ્પ્યુટર શીખી લીધા પછી શું કરી શકો? ઘણા બધા કોર્સીસ છે. શું છે? કોમ્પ્યુટર શીખ્યા પછી કોઈના એકાઉન્ટ સંભાળી શકે છે ઓફિસમાં જઈને અથવા ઘરે બેસીને. બીજું, કોમ્પ્યુટર શીખ્યા પછી ડિજિટલ માર્કેટિંગ શીખી શકાય છે. એ ઘરે બેસીને તમે કામ કરી શકો છો. બીજું છે વિડીયો એડિટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, સ્ક્રિપ્ટ રાઇટિંગ, કન્ટેન્ટ રાઇટિંગ. ઘણા બધા એવી સ્કિલ છે, વેબસાઇટ ડેવલપમેન્ટ, જે ઘરે બેસીને તમે કમ્પ્યુટર દ્વારા કરી શકો છો જો તમે ભણેલા છો, તમારા ઘરેથી પરમિશન નથી બહાર જવાની તો. અથવા આના સિવાય પણ ઘણા બધા ધંધાઓ હોય છે જે કમ્પ્યુટર દ્વારા તમે કરી શકો છો. તો કોમ્પ્યુટર દ્વારા બીજી વસ્તુ સોશિયલ મીડિયા મેનેજમેન્ટ. તમે ક્લાયન્ટ્સ માટે સોશિયલ મીડિયા ઘરે બેસીને મેનેજ કરીને એના પૈસા કમાઈ શકો છો. બીજી ઘણી બધી વસ્તુઓ છે જેવી કે તમે ઘરે બેસીને તમે ક્લાયન્ટ્સ માટે અથવા પોતાની માટે વિડીયો બનાવી શકો છો. વિડીયો બનાવવામાં શું આવે છે? તમને જે કાંઈ પણ વસ્તુ આવડતી હોય, આમાં ભણેલા હોય કે ના ભણેલા હોય, બંને માટે આ વસ્તુ કોમન છે. કે નથી ભણેલા તો પણ તમે વિડીયો બનાવી શકો. હું શેના બનાવું? મારી પાસે ટોપિક ન હોય, મારી પાસે આવડત નથી. છે, તમારી પાસે આવડત પણ છે, ટોપિક પણ છે અને મોબાઈલ પણ છે. આખો દિવસ જે રીલ્સ સ્ક્રોલ કરો છો, વિડીયો જોવો છો, એની જગ્યાએ તમારા વિડીયો મૂકો, એ લોકો જોશે અને તમને પૈસા મળશે. કેવી રીતે? યુટ્યુબ અને ફેસબુકમાં તમે વિડીયોઝ મૂકશો, ઇન્સ્ટાગ્રામમાં, તો ત્યાંથી તમને પૈસા મળશે, યુટ્યુબમાંથી અને ફેસબુકમાંથી. ઇન્સ્ટાગ્રામમાં જો તમે વાયરલ થઈ જશો તો ત્યાંથી લોકો તમને સામનેથી આવશે અને મારો વિડીયો તમારા પેજ પર મૂકો તો હું એના પૈસા આપીશ. આવી રીતે પૈસા કમાઈ શકો છો. આમાં શું કરવું પડે કે મારે શેના વિડીયો બનાવવા? તો તમને જે કાંઈ પણ આવડત છે તમારી પાસે, શેની? તમને સારી રસોઈ બનાવતા આવડે છે તો તમે રસોઈ બનાવવાના વિડીયો યુટ્યુબ પર, ફેસબુક પર અને ઇન્સ્ટા પર મૂકી શકો છો. તમને સારી રીતે સિલાઈ આવડે છે, તમને ડ્રેસ સીવતા, કુર્તી સીવતા, બ્લાઉઝ સીવતા, ઘણું બધું સિલાઈ મશીનમાં આવે છે. તો તમને સીવતા આવડે છે સારું, તો કેવી રીતે કટિંગ કરવું, કેવી રીતે સિલાઈ કરવી, આ બધી વસ્તુઓ તમે વિડીયો બનાવીને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં શેર કરો. ત્યાંથી પણ કમાણી થઈ શકે છે. તમને સારા ભજન ગાતા આવડે છે, તમે ભણેલા નથી, ભજન ગાતા આવડે છે, તો તમે એ ભજન ગાઈને સત્સંગ સભા, મહિલાઓ 4-5 મહિલાઓ ભેગી થઈને એના શૂટિંગ કરીને એ પણ વિડીયોમાં અપલોડ કરી શકો છો. ઘણી બધી ઉંમરની મહિલાઓ, મોટી ઉંમરની મહિલાઓ સત્સંગ સાંભળે છે અને એમાં વ્યૂ પણ આવે છે. ઘણા બધા બાળકોના વિડીયો બનાવી શકો છો, ઘણા બધા ભણતરના વિડીયો બનાવી શકો છો. તમારી પાસે જે કાંઈ પણ આવડત છે. આજના સમયમાં ગામડામાં રહેતા લોકો, લેડીઝ અને જેન્ટ્સ ગામડામાં વાડીએ જાય છે તો વાડીએ શું કરે છે, કેમ કામ કરે છે, કેવી રીતે ખાય છે, કેવું રાંધે છે, આવા વિડીયો મૂકીને લાખો રૂપિયા કમાય છે. તો તમે સિટીમાં છો, સિટીમાં તમારી પાસે બધો જ સ્કોપ છે, તમારી પાસે ઇન્ટરનેટ, વાઈફાઈ અને મોબાઈલ છે, તો તમે બધું જ કરી શકો છો. જો તમે આ વિડીયો જોવો છો ઓનલાઈન, તો તમારી પાસે મોબાઈલ છે, યા તો કોમ્પ્યુટર છે અને ઇન્ટરનેટ છે. તમારી પાસે આ વસ્તુ છે તો તમે કાંઈ પણ કરી શકો છો. આજના સમયમાં મહિલાઓ કાંઈ પણ કરી શકે છે. એમ કહે છે કે મારી રિસ્ટ્રિક્શન છે, રિસ્ટ્રિક્શન નથી. ઘણા બધા લોકોને ઘરેથી બહાર નથી નીકળવા દેતા, તો યુટ્યુબમાં ફ્રીમાં શીખી શકો છો. ક્લાસીસમાં નથી જવું, યુટ્યુબમાં બધા જ વિડીયો મળે છે. તમારે જે શીખવા હોય બધા વિડીયો યુટ્યુબમાં છે. ત્યાંથી શીખીને ક્લાયન્ટ કેમ લાવવા એ પણ ત્યાં મળે છે. શીખી જાઓ અને ઘરે બેસીને કામ કરી શકો છો.
બહુ બધા કામ છે. તમને જો સારું વિચારતા આવડે તો તમે કોઈની માટે વિડીયો કેમ અને કયા ટોપિક પર બનાવવા, આ તમે રાઇટિંગ કરી શકો, સ્ક્રિપ્ટ રાઇટિંગ, તો આના પણ પૈસા મળે છે. તમે કોઈ માટે ખાલી કોલ્સ કરીને, ઘરે બેસીને કોઈના કંપની માટે કોલ્સ કરીને, સેલ્સનું કામ કરીને પણ પૈસા કમાઈ શકો છો. ઘણી બધી બીજી વસ્તુઓ છે. જો તમે વેબસાઇટ બનાવતા શીખી ગયા તો બ્લોગિંગથી, એફિલિએટ માર્કેટિંગથી ઘણા બધા પૈસા કમાઈ શકો છો. ડિજિટલ વર્લ્ડ પાવરફુલ છે. આની સિવાય પણ ઘણા બધા રસ્તાઓ છે. બીજા વિડીયો મેં ઓલરેડી શેર કરી ચૂક્યો છું. પ્રિયેશ નામનું ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટામાં પેજ અને ચેનલ છે. જો તમે તેમાં જઈને જોઈ શકો છો. ચાલો મળીએ એક નવા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. તમને કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો કોમેન્ટ કરજો, એના ઉપર રિપ્લાય આપીશ અથવા તો એના ઉપર ટોપિક ઉપર વિડીયો બનાવી દઈશ. ચાલો મળીએ એક નવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝમાં. ત્યાં સુધી રામ રામ.